આ કાર્યક્રમના પ્રાયોજક છે પાઠક સ્કૂલ્સ। નમસ્કાર, હું કુલીન ન્યૂઝ એન્ડ વ્યૂઝમાં આપનું સ્વાગત કરું છું। રિઝર્વ બેન્કે જિલ્લા સહકારી બેંકોને ₹500 અને 1000ની નોટ સ્વીકારવા તેમજ જૂની નોટ બદલી આપવાની મનાઈ ફરમાવતો એક પરિપત્ર જાહેર કરતા સહકારી ક્ષેત્રે તેના ઘેરા પ્રત્યાઘાતો પડ્યા છે, જેને લઈને આજે બીજેપી સાંસદ વિઠ્ઠલ રાદડિયા દ્વારા પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી અને આ નિર્ણય સામે પોતાનો વિરોધ પ્રદર્શિત કરવામાં આવ્યો હતો। તો આ વિશે વાત કરીશું અને આપના અભિપ્રાય પણ લઈશું, પરંતુ સૌથી પહેલા જોઈએ આ રિપોર્ટ। પાટીદાર અનામતના નિર્ણયને લઈને ખુદ ભાજપના જ સાંસદ વિઠ્ઠલભાઈ રાદડિયાએ સરકાર વિરોધી નિવેદનો આપ્યા હતા, ત્યારે ખેડૂતોના હક માટે પોતાની જ સરકાર સામે રાદડિયા ફરી એકવાર મોદીના નિર્ણય સામે ઉતર્યા છે। વિઠ્ઠલભાઈ રાદડિયાએ એક પત્રકાર પરિષદ સંબોધતા જણાવ્યું હતું કે રિઝર્વ બેન્કે પોતાના ઘરની ધોરાજી ચલાવે જિલ્લા બેંક પર પ્રતિબંધ મૂક્યો છે, તે યોગ્ય નથી। આ અંગે રાજ્યના મુખ્યમંત્રી રૂપાણી અને અમિત શાહને પણ રજૂઆત કરી છે। જિલ્લા બેંક સાથે ખેડૂત વર્ગ જોડાયેલો છે। આવા સમયે પ્રતિબંધ મૂકતા ગામડાઓમાં મોટી મુશ્કેલીઓ ઊભી થશે। રિઝર્વ બેંકના નિર્ણય સામે આજે હાઈકોર્ટમાં રીટ દાખલ કરવામાં આવશે। જરૂર પડ્યે આંદોલન પણ કરવું પડશે તો તે પણ કરીશું। વિઠ્ઠલભાઈએ રિઝર્વ બેંકના રિજિયોનલ ડિરેક્ટરને પત્ર પાઠવી પોતાની બેંકની 186 શાખાઓ હોવાનો ઉલ્લેખ કરી નોટ બદલવા લોકોને ખૂબ ધસારો હોવાથી બેંકમાં જે જૂની નોટો છે 500,000ની નોટના થપ્પા લાગી ગયાનું જણાવી તાત્કાલિક જરૂરી કાર્યવાહી કરવા માંગણી કરી છે। રાદડિયાએ જણાવ્યું હતું કે રાજકોટ ડિસ્ટ્રિક્ટ બેંકના 7 લાખ ગ્રાહકો ઉપરાંત આમ જનતાના ધસારા સામે માત્ર ₹1,46,10,500ની જ ₹500 અને 1000ની નોટો બદલી આપેલ છે। જો પૂરી 1.5 કરોડની નોટો પણ બદલી નથી તો કરોડોની ફેરફાર કઈ રીતે થઈ? આ માત્ર રાજકોટ ડિસ્ટ્રિક્ટ બેંકને બદનામ કરવાનું કાવતરું છે। રિઝર્વ બેન્કે જે ગામડાઓની સાથે સંકલન એવી જિલ્લા સહકારી બેંકોનો સાથે તમામ વ્યવહારો બંધ કરેલ છે। ખેડૂતને એના થાપણદાર નવા પૈસા એક્સચેન્જ નહીં કરી આપવાના, એની જૂની જે નોટો સ્વીકારવા જૂની નોટો પર સ્વીકારે નહીં એવું રિઝર્વ બેન્કે લેખિતમાં તમામ રાજ્યની ડિસ્ટ્રિક્ટ બેંકોને લખે અને ફિગરમાં આપે છે કે આ બેંકની અંદર આટલા કરોડ જમા થયો। રાજકોટ જિલ્લા સહકારી બેંકમાં થાપણદાર જે પૈસા જમા જૂના પૈસા એ 599 કરોડ રૂપિયા લખ્યા। 10 વર્ષ મારે રાજકોટ જિલ્લા સહકારી બેંકમાં થાપણદારોની સંખ્યા 7 લાખ થાપણદારો છે। 7 લાખ થાપણદારો છે। કુલ 3385 કરોડ રૂપિયા અમે ધિરાણ કરેલ છે। 4319 કરોડ રૂપિયા અને થાપણો અમારી પાસે મળી સાથે જોડાયેલા ખેડૂતો 2,59,000 ખેડૂતો ખાલી એ સહકારી મળીને બેંક સાથે જોડાયેલા છે। એ પૈકીના ધિરાણ હતા ખેડૂત 2,04,000 ધિરાણ કરેલા ખેડૂત છે। જો એ તમામના પૈસાની જો વાત કરી તો એક થાપણદાર જો હિસાબ કરીએ 8,500 રૂપિયા એક થાપણદારના અમારી બેંકમાં જમા થયા। ખેડૂતની વાત કરીએ તો 2,59,000 ખેડૂત જોડેલા એના 25,000 રૂપિયા જે ખેડૂતના જમા થાય તો સ્વાભાવિક છે 25,000 રૂપિયા ખેડૂતના ઘરમાં બિયારણ લેવાના પીડ્યા હોય, દવા લેવાના પીડ્યા હોય, ઘરે કોઈને ફેમિલીમાં જમા પીડ્યા હોય જૂની નોટો, તો 25,000 રૂપિયા ખેડૂતના જમા થાય તો અમારી પાસે 500 કરોડ રૂપિયા 600 કરોડ રૂપિયાના પૈસા અમારી પાસે જમા થાય, જે આંકડો વાર્ષિક મોટો લાગે। પણ ડિસ્ટ્રિક્ટ બેંક પછી જો કઈ ડિસ્ટ્રિક્ટ બેંક કેટલી ક્ષમતાવાળી છે, અમારી 185 શાખા આખા રાજ્ય આખા જિલ્લામાં છે। અન્ય બેંકોની વાત કરીએ કુલ આ જિલ્લામાં 42 શહેર અને જિલ્લામાં 42 બેંકો છે। નાગરિક બેંક હોય, કોમર્શિયલ બેંક હોય, પ્રાઇવેટ બેંક હોય, રાષ્ટ્રીય બેંક હોય, એ 42 બેંકો છે। એમાં 585 બ્રાન્ચ આખા જિલ્લાની અંદર તમામ બેંકોની છે। રાદડિયાએ વધુમાં પ્રહાર કરતા જણાવ્યું હતું કે રિઝર્વ બેંકને જિલ્લા બેંકના સંચાલક રાજકારણીઓ જ દેખાય છે તો શહેરી ક્ષેત્રની બેંકો અને અન્ય ખાનગી બેંકો કેમ દેખાતી નહીં હોય? બધી બેંકોમાં જમા થયેલ રકમના આંકડા મેળવવા જોઈએ। વિઠ્ઠલ રાદડિયાએ જણાવ્યું હતું કે રિઝર્વ બેન્કે પોતાના ઘરની ધોરાજી ચલાવી આ પ્રતિબંધ મૂક્યો છે,
જે ખરેખર યોગ્ય નથી અને આ અંગે રાજ્યના મુખ્યમંત્રી રૂપાણી અને અમિત શાહને પણ રજૂઆત કરવામાં આવી છે તથા રિઝર્વ બેંકના નિર્ણય સામે હાઈકોર્ટમાં રીટ પણ દાખલ કરવામાં આવશે અને જરૂર પડીએ આંદોલન પણ કરવામાં આવશે. તો આ વિશે આપ પણ આપના મંતવ્યો જણાવી શકો છો. ન્યૂઝ એન્ડ વ્યૂઝમાં આપ જે ટેલિવિઝન સ્ક્રીન પર નંબર જોઈ રહ્યા છો તેના પર ડાયલ કરો અને જણાવો આપના મંતવ્ય. હાલ આ વિશે વાત કરવા માટે આપણી સાથે એક કોલર જોડાઈ ચૂક્યા છે. હેલો, પાટણ જિલ્લાના બાસ્તા ગામથી ખેર ભલાભાઈ દિવાળી બોલું છું સાહેબજી. જી ભલાભાઈ, જણાવો આપનો અભિપ્રાય. અભિપ્રાયમાં સાહેબજી એવું છે કે જે ખેડૂતોને 2.5 લાખ રૂપિયા સુધી કરન્સીની જે જમા કરાવવાની છૂટ આપેલી છે, પણ ખેડૂતોના ઘણા ખાતા એમાં હોય છે જે ડિસ્ટ્રિક્ટ બેંકો એટલે કે જે અમારી ગામડાની ખેતીની બેંકો હોય છે તેમ હોય છે. તો વિઠ્ઠલભાઈ રાદડિયાએ જે પગલું ભર્યું છે આમ જોવા જાય તો યોગ્ય છે. ખેડૂતોના હિત માટે જો કરતા હોય અને જો પોતાની એમાં જો વિઠ્ઠલભાઈ રાદડિયા છે એક જો નામચીન માણસ છે, એટલે જો આટલા બધા ખાતા જો ધરાવતા ડિસ્ટ્રિક્ટ બેંકના હોય, દરેક ખાતાની અંદર જો થોડા ઘણા રૂપિયા હોય તો સરકાર તો આપવાની છે, એના અમે ના નથી. 2.5 લાખ સુધી ખેડૂતોને આ પાડેલી છે, છતાં આ જે નિર્ણય આવકારકારક કર્યો છે, કંઈક મોદી સરકારે આની અંદર કંઈક એવું કંઈક ભીનું સંકેલવાની વાત હશે ત્યારે આના માટે કંઈક નિર્ણય લેવાયો છે આ બેંકો માટે. જી ભલાભાઈ, એક એવી વાત આવી રહી છે કે સહકારી બેંકો મારફતે કાળું નાણું ધોળું થઈ રહ્યું છે, આપ શું કહેશો આ વિશે? હા સાહેબ, એની અંદર પણ એવું બની શકે, કદાચ આ લોકો લાઈનમાં ઉભા રહેશે સવારથી સાંજ સુધી. તમે જોવો છો ને કે આજે ગામડાઓની અંદર હોય કે સિટીની અંદર હોય, પૈસા ખાતામાં હોય કે ના હોય, બરોબર, મારા જેવા વ્યક્તિ આવી કે લાવો તમારા આટલા પૈસા મૂકી આવો, એટલે ખેડૂત હોય તેના ખાતામાં મૂકી દે, એ પણ પ્રશ્ન બની શકે સાહેબજી. બિલકુલ, તો આપ આ બાબત સાથે પણ એગ્રી છો, પણ સાથે સાથે આપ એ પણ માનો છો કે સહકારી બેંકોને આ છૂટ મળવી જોઈએ? સહકારી બેંકોને છૂટ મળી જોઈએ, કારણ કે આની અંદર શું સાહેબ કે નાનો ખેડૂત હોય કે મોટો ખેડૂત હોય, એને જે કાંઈ છે અત્યારે બજાર કોઈ બિયારણ લાવવું છે, ખાતર લાવવું છે, તો ખેડૂત તો પૈસો ખોરીદના હાથનો છે, એના પરસેવાનો છે, તો એને મળવો જોઈએ. કારણ કે વિઠ્ઠલભાઈ રાદડિયા હોય કે કોઈ પણ, વિઠ્ઠલભાઈ રાદડિયા કોઈ પણ પક્ષ સાથે નથી સરખાવવા માંગતો, પણ વિઠ્ઠલભાઈ રાદડિયા કદાચ ખેડૂતોના પક્ષમાં જો વાતચીત કરતા હશે, એ પણ ભાજપના એક અડીખમ કાર્યકર છે, અડિયાની જીતીલા આપણા ધારાસભ્ય છે, એટલે એમના માટે એક હું એટલું કહી શકું કે વિઠ્ઠલભાઈ રાદડિયા જો આજે ભાજપની અંદર પોતાનું જે ગઢ ગણાય, ગઢની અંદર જો આજે અગ્રેસરથી જો બહાર નીકળતા હોય તો વિઠ્ઠલભાઈ રાદડિયા છે એમને કદાચ બેંકની અંદર કઈ ખોટું થતું હોય તો એમને પણ કહેવાની તૈયારી રાખવી પડે. જી બિલકુલ, ધન્યવાદ ભલાભાઈ અમારી સાથે જોડાઈને આપના અભિપ્રાયો આપવા બદલ. તો હાલ વધુ એક કોલર આપણી સાથે જોડાઈ ચૂક્યા છે. હેલો, નમસ્કાર, હું રાજુલાથી ચિરાગ જોશી બોલું છું. જી ચિરાગભાઈ, જણાવો આપનો અભિપ્રાય. ત્યારે સહકારી કોઓપરેટિવ જિલ્લા બેંકો ઉપર જે સરકારની મનાઈ કરવામાં આવી છે, જી, એમાં થોડુંક મને એવું પણ જાણવા મળ્યું છે જી કે એક બાબરા તાલુકાની આખી મંડળી એક ભાઈએ જ ભરી દીધી જી કે ભાઈ તમે મને પૈસા પાછા આપી દેજો, હું બધી ભરી લઉં છું, પછી લઈ લઉં. જી, એક ગોંડલમાં પણ એવો એક બનાવ બન્યો લોકમુખે સાંભળવા મળ્યું છે. જી, એટલે જે 2-3 દિવસ ચાલ્યું પછી બધી બેંકોને મંડળીઓમાં જે પૈસા ભરાતા હતા, જી, હંમેશા ખરેખર એવું થતું હોય છે કે માર્ચ મહિના સુધીમાં માંડ ખેડૂતો પૈસા ભરતા. જી, 5% ખેડૂતો પેલા ભરી દેતા, અને જયારે આ નોટો બંધ થઈ ત્યારે અચાનક બધાનો ઉભરો આવી ગયો. પણ વિઠ્ઠલભાઈની પણ અને દિલીપભાઈ સંઘાણીની પણ એવી રજૂઆત છે કે ભાઈ બધા ખેડૂતોને ગામડે ગામડે ઓલું હોય તો આનો કોઈ વચલો રસ્તો કાઢવો જોઈએ. અને બેંકોની અંદર એવું થતું હોય છે કે માધુપુરા બેંકમાં જયારે આવું બનાવ બન્યો હતો અને લાખો રૂપિયાનું ડૂબી ગઈ હતી, ત્યારે એમ કે સહકારી બેંકો ઉપર બોર્ડના ડાયરેક્ટરો અને લોહીના સંબંધો હોય એમને આપણે લોનો ન આપવી. પણ આમાં એવું થાય છે કે ડાયરેક્ટરોના સગા સંબંધીઓને એ લોકો મોટી મોટી લોનો આપી દેતા હોય, એના જે ઠેકેદારો હોય એને મોટી મોટી લોનો આપી દેતા હોય, અને પૈસા પણ એના સ્ટાફ બધા લઈ લેતા હોય. એટલે થોડુંક તંત્ર ઓલું હોય, એટલે કદાચ આવો સરકારે નિર્ણય લીધો હોય અને કદાચ લોન જમા કરાવી હોય ગ્રાહકે, તો બીજી બેંકોમાં પોતાના ખાતા હોય, સ્ટેટ બેંકમાં કે ગમે ત્યાં, અને ખોલાવા પણ જોઈએ. બધાની હરોળમાં ખેડૂતને વડાપ્રધાનશ્રી મૂકવા માંગે છે કે તમે બધી બેંકમાં ખાતા ખોલો અને એની અંદર તમને કેટલો ખેડૂતોને લાભ મળે છે. તમને મંડળી છે એ 2 લાખની લોન આપે છે, તો તમને સ્ટેટ બેંક 3 લાખની આપશે, HDFC 4 લાખની આપશે, ICICI 5 લાખની આપશે. એટલે એવી રીતે તમને એમ કે આ મંડળીઓને અમુક રાહતો આપવામાં આવતી હોય છે, પરંતુ એમ કે બધાની હરોળમાં સૌ ગરીબ માણસો
ખેડૂતો ઉભા રહે જી. એવું સરકારનું લક્ષ્ય હોય એવું મને લાગે છે. જી. પણ ખેડૂતોની પણ એક રજૂઆત સાચી, આવા સહકારી મહાન જી. નેતાઓની રજૂઆત પણ સાચી હોય, કારણ કે આમાં લોકો ઘણા હેરાન થતા હોય. પણ વડાપ્રધાનશ્રીએ 50 દિવસનો સમય માંગ્યો છે જી. કે 50 દિવસ મને આપો, 51મો દિવસ તમારો. જી. આમાં કોઈ એનું રહસ્ય હશે, અને કદાચ આ મેં સાંભળ્યું એ સાચું પણ છે, અને જી. લોકમુખે એવું બન્યું છે પણ ખરું. એક પૈસાદાર માણસે મને એવું પણ વાત કરી હતી જી. કે પૈસા આવડા જેની પાસે છે ને એ બાળી નાખશે, પણ લોકોને કે ગરીબ માણસોને નહીં દે. જી. આ બધા એવા પ્રકારના માણસો છે. એટલે જો ખેડૂતોને કોઈ વચલો માર્ગ થતો હોય કે કોઈ એમ કે બરોબર ચોક્કસ આરબીઆઈ ના માણસો બેસે જી. અને એને બદલી આપતા હોય તો એવી સવલતો કરી આપવી જોઈએ. જી બિલકુલ. અને ચિરાગભાઈ, તો વિઠ્ઠલભાઈ હવે રાદડિયાએ એવી ઓફર પણ કરી છે કે આરબીઆઈ સંભાળી લે, આ બેંકનો જે કાંઈ વહીવટ છે તે આરબીઆઈ સંભાળી લે. તો સારી વસ્તુ છે. એની અંદર સ્ટાફ મૂકી દે અને એની જે એજન્સીઓ આ બધામાં સિક્કા મારીને નોટો ચકાસવાના છે, જી. એ રીતે એમાં પણ કરવી જોઈએ. પણ એમાં થોડું એમ કે ખેડૂતો અચાનક બધા પૈસા ભરવા મળે અને ડાયરેક્ટરો આન તેન બધા કેટલાય ખાતાઓ માણસોને ખોલવી દીધા છે, કારણ કે ત્યારે મૂકવા ટાણે બહુ તકલીફ પડતી હોય અમુકને, ત્યારે મોટા માથાઓ અંદર પૈસા મૂકતા હોય એમાં બહુ તપાસ નથી આવતી. જી. પણ આ બધી બેંકોમાં થોડુંક વધારે એમ કે ક્લિયરિંગમાં ઓલું રહે છે. જી. અને બાકી તો સરકારે કઈ નિર્ણય લીધો છે સમજી વિચારીને. આપણા રાજ્યના નાણાં સચિવ છે જી. એની દ્વારા પણ થોડીક એને માહિતી મળી હતી, એવા મારી પાસે લોકમુખે સત્સમાચાર છે. કારણ કે હું પણ એમ કે બધી જગ્યાએ મારું માર્કિંગ કરતો હોય, જી. અને અહીંયા જે બધી બેંકોની અંદર પોલીસ ખાતા તરફથી સારો સહકાર, અમુક માણસો પાણી પીવા માટે મંડપ પણ નાખે છે, જી. અને ઘણું પણ થાય છે. પણ હવે એવું તો થોડાક દિવસ એવું રહેશે. અને આ પ્રશ્ન થયો છે એ હાઈ લેવલનો છે, એટલે વડાપ્રધાન શ્રી પણ આની અંદર કે મુખ્યમંત્રી શ્રી પણ ઓલું લેશે. પણ આ મંડળીઓમાં જે ખોટું થયું છે જી. એ સાચી હકીકત છે. એટલે એક સાથે 6 કરોડ રૂપિયા એક જ દિવસમાં ભરાઈ ગયા, એક જ નંબરની નોટો અને એક જ જાતની એક જ વસ્તુ બધી. એટલે એવું બધું કોઈ ધ્યાન ઉપર આવ્યું હોય અને એમ કે મોટા ખેલ ખેલાતા હોય જી. તો દેશને મજબૂત કરવાની વાત એક બાજુ રહી, અને ખેડૂતોને અંધારામાં ન રહે જી. એવું ખેડૂતોને ખ્યાલ હોય. અને ખેડૂતના હિતમાં પણ આપણે વિચારવું પડે. ન વિચારી શકાય કે કોઈનો આપણે અવગણના ન કરીએ. જી ચોક્કસથી. તો ચિરાગભાઈ, બંને બાજુ વિચારીને આરબીઆઈ સંભાળી લે. બંને બાજુ વિચારીને સરકારે એક યોગ્ય નિર્ણય લેવો જોઈએ તેવું આપનું માનવું છે. ચિરાગભાઈ, ખૂબ ખૂબ ધન્યવાદ અમારી સાથે જોડાવા બદલ. તો ન્યૂઝ એન્ડ વ્યૂઝમાં આજે આપણે વાત કરી રહ્યા હતા રાજકોટમાં વિઠ્ઠલ રાદડિયાએ યોજેલી પ્રેસ કોન્ફરન્સ વિશે. વિઠ્ઠલ રાદડિયાએ રિઝર્વ બેંકના રિજિયોનલ ડિરેક્ટરને પત્ર પાઠવીને રજૂઆત કરી હતી, અને આ તકે તેઓએ એમ પણ જણાવ્યું હતું કે આ માત્ર રાજકોટ જિલ્લા અને બેંકને બદનામ કરવાનું એક કાવતરું છે. તેમજ રિઝર્વ બેંકને જિલ્લા બેંકના સંચાલક રાજકારણીઓ દેખાય છે તો શહેરી ક્ષેત્રની અન્ય બેંકો અને અન્ય ખાનગી બેંકો કેમ દેખાતી નહીં હોય, અને આ બધી બેંકોમાં જમા થયેલ રકમના આંકડા પણ રિઝર્વ બેંકે મેળવવા જોઈએ. તો ન્યૂઝ એન્ડ વ્યૂઝમાં અત્યારે બસ આટલું જ. વધુ સમાચાર માટે જોતા રહો ગુજરાત ન્યૂઝ. આ કાર્યક્રમના પ્રાયોજક હતા પાઠક સ્કૂલ્સ.